हाय मित्रों, स्वागत છે બધાનું। મિત્રો, હાલમાં બોરવેલ યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે અને એ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। બોરવેલ યોજનાના લાભ લેવા માંગતા હોય તો એના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ તારીખ સુધી આપણે આ યોજના માટે ફોર્મ ભરી શકશું અને કેટલી સબસિડી મળવા પાત્ર રહેશે, તમામ માહિતી આપણે આજે આ વિડીયોમાં જોવાના છે। તો જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તમારા ખેતરમાં બોર ઉતારવા માંગતા હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો, પેજને ફોલો જરૂર કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ મિત્રો, તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે। બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। આટલું ટાઈપ કર્યા બાદ મિત્રો તમારે સર્ચ બારના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે। પેજના શરૂઆતમાં જ આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે। પેજના શરૂઆતમાં જ એક નોટિફિકેશન જોવા મળશે। આ નોટિફિકેશનમાં મિત્રો તમે હાલમાં ચાલતી અલગ અલગ જે યોજનાઓ જેના ફોર્મ ભરાઈ રહ્યા છે તે યોજનાની નોટિફિકેશન શરૂઆતમાં જ તમને જોવા મળશે। પરંતુ આપણે આજે વાત કરવાના છે બોરવેલ, બરાબર। તો આ નોટિફિકેશનને આપણે સ્કીપ કરવાની છે। બાજુમાં જે નિશાન છે એના પર ક્લિક કરીએ તો આ નોટિફિકેશન જતી રહેશે। આપણે બોરવેલ યોજનાની વાત કરવાના છે મિત્રો। મેનુમાં તમને એક ઓપ્શન જોવા મળશે યોજનાનું, આ યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। મિત્રો, આ ખેડૂત પોર્ટલમાં અલગ અલગ વિભાગની અલગ અલગ યોજનાના લાભ મળતા હોય છે। ખેતીવાડીની યોજના પર ક્લિક કરશો તો તમને જે પણ ખેતીવાડી વિભાગની યોજના હાલ ચાલુ હોય એ નોટિફિકેશન તમને જોવા મળશે। પશુપાલન અંગેની યોજના જોવા માંગતા હો તો ક્લિકના ઓપ્શન પર ક્લિક કરવાથી તમને એ પ્રકારની યોજના જોવા મળશે। આપણે જોવાના છે બોરવેલ, તો આપણે બાગાયતી યોજનાઓની બાજુમાં જે ક્લિકનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે। મિત્રો, આ બાગાયત વિભાગમાં જે પણ યોજના હાલ ચાલુ હોય, જે પણ યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા હોય તે તમામ યોજનાઓ તમને જોવા મળશે, બરાબર। આપણે બોરવેલની જે યોજના છે એના વિશે ચર્ચા કરવાના છે। 13 નંબર ઉપર છે બોરવેલની જે યોજના, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। એ તમે જોઈ શકો છો સહાયનું ધોરણ, બરાબર, 50% કે વધુમાં વધુ 50,000ની મર્યાદા, બરાબર। થોડુંક સાઇટમાં જોશો તો મિત્રો આ જે યોજના છે તમને આજીવન એક વખત મળવાપાત્ર રહેશે। ડોક્યુમેન્ટની વાત કરીએ કે આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ડોક્યુમેન્ટ જોવા માટે ડોક્યુમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે। તમે ડોક્યુમેન્ટમાં જોઈ શકો છો કે જાતિનો દાખલો છે, બીજા નંબર પર સક્ષમ અધિકારીશ્રીઓનું દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જોઈશે, 7, 12 અને 8 આની નકલ, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકની નકલ છે અથવા રદ કરેલ છે, 6 નંબર પર છે સંમતિપત્ર। સંયુક્ત ખાતા હોય, બરાબર, તો એવા કિસ્સામાં સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે સંમતિપત્ર, તો આટલા જે છે ડોક્યુમેન્ટ બોરવેલની યોજના માટે લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો, આપણે બેક આવી ગયા છે અને તમે બાજુમાં જોઈ શકો છો કે આ યોજનાના ફોર્મ જે છે 1/12/2024થી લઈને 15/12/2024 સુધીમાં આ યોજના માટેના ફોર્મ ભરાશે। હવે આપણે ઓનલાઈન અરજી કરવાની છે, તો એના માટે અરજી કરુંના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે।
શરૂઆતમાં તમને સૂચનાઓ આપવામાં આવશે, તે સૂચનાઓ તમારે ધ્યાનથી વાંચી લેવી અને એની બાજુમાં કેવી રીતે ફોર્મ ભરવાનું છે એના સ્ટેપ આપવામાં આવ્યા છે. બરાબર, આપણે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો. નીચે થોડોક સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, તમે રજિસ્ટર અરજદાર છો એની બાજુમાં એક ઓપ્શન છે, એના પર ક્લિક કરશો. જો હા હોય તો હા અથવા ના હોય તો ના. આપણે ના કરવાનું છે, મતલબમાં હા હોય તો હા અને ના હોય તો ના. બરાબર, પછી બાજુના ઓપ્શન પર આગળ વધવા ક્લિક કરો. આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. થોડા નીચે સ્ક્રોલ કરશો. નીચે એક ઓપ્શન આપવામાં આવ્યું છે કે નવી અરજી કરવા ક્લિક કરો. આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. આ પ્રકારનું ફોર્મ ખુલશે. આમાં તમારે તમારું નામ, પિતાનું નામ, અટક લખવાની રહેશે, તમારું એડ્રેસ, સરનામું, પિનકોડ, બરાબર, જાતિ, તમારી જે પણ એસટી, એસસી, ઓબીસી, જનરલ જે પણ જાતિ હોય જાતિ સિલેક્ટ કરવાની. બરાબર, લિંગ પુરુષ, દિવ્યાંગ હોય હા કે ના, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ખેડૂતનો પ્રકાર. મિત્રો તમારે અહીંથી નાના ખેડૂત હોય તો નાના, શ્રીમંત હોય તો શ્રીમંત, મોટા ખેડૂત 2 હેક્ટર કે તેથી વધુ તમારી જમીન હોય તો મોટા ખેડૂતના ઓપ્શનમાં ક્લિક કરવું. ત્યારબાદ મિત્રો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનું છે, ટિક માર્ક કરી દેવાનું છે. ત્યારબાદ થોડા નીચે સ્ક્રોલ કરવાનું છે. આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો હા, સહકારી મંડળીના સભ્ય હોય તો હા. બેંક ડિટેલમાં મિત્રો તમારે એફસી કોડ નાખવાનું રહેશે, બેંકનું નામ, બ્રાન્ચ, ખાતા નંબર, બરાબર, તમામ માહિતી નાખવાની રહેશે. જમીનની વિગતોમાં મિત્રો ખાતેદાર તે પસંદ કરો. ખાતામાં આપણે જોઈએ તો જમીન રેકોર્ડ ધરાવશું, ટ્રાઇબલ લેન્ડ ધરાવશું. બેમાંથી જે લાગુ પડતો હોય એ ઓપ્શન તમારે ક્લિક કરવાનું રહેશે. જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ રેશન કાર્ડ નંબર નાખી અને ત્યારબાદ રેશન કાર્ડમાં જેટલા પણ ઉમેદવારો હોય એ બધાના નામ તમને જોવા મળશે અને હવે એમાંથી તમે તમારું નામ કયું છે એ નામ સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, ત્યારબાદ થોડા નીચે જોશો તો અહીંયા કેપ્ચા ફિલઅપ કરવાનું, આ કોડ એમાં એન્ટર કરવાનું અને પછી ત્યારબાદ અરજી સેવ કરો. આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. બરાબર મિત્રો, આટલું કરશો એટલે મિત્રો તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે. શું આવશે? તો કે મેસેજ આવશે અને એમાં તમારી અરજીની એપ્લિકેશન નંબર, અરજી નંબર એ મેસેજમાં હશે. હવે એ મેસેજ તમારે સાચવી રાખવાનો છે અને એ મેસેજનો અરજી નંબરનો ઉપયોગ કરીને ધારો કે તમારે અરજી ભરતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો અરજી અપડેટ કરવાના ઓપ્શનમાં ક્લિક કરીને ત્યારબાદ કોઈ ભૂલ રહી જાય તો અરજી અપડેટના ઓપ્શન પર ક્લિક કરીને તમે અરજી નંબર, જમીન ખાતા નંબર, રેશન કાર્ડ નંબર નાખીને તમે તમારી અરજીમાં જે ભૂલ છે તે સુધારી શકો છો. પછી અરજી કન્ફર્મ કરવા માટે તમારી અરજી કન્ફર્મ કરવા માટેનો આ ઓપ્શન છે એના પર ક્લિક કરીને તમારે અરજી નંબર, ખાતા નંબર, રેશન કાર્ડ નંબર કરીને કન્ફર્મ અરજી કરવાની છે. ત્યારબાદ મિત્રો એ અરજીની પ્રિન્ટ આઉટ લેવી છે તો અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરવાના ઓપ્શન પર ક્લિક કરીને નીચે મુજબ અરજી નંબર, ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર નાખીને એક તમારી જે અરજી ફોર્મ છે તે ઓપન થશે અને તમે એ અરજીને ડાઉનલોડ કરી શકશો. બરાબર મિત્રો, અને આ અરજી ફોર્મ છે ત્યારબાદ કન્ફર્મ થઈ જશે. તમે પ્રિન્ટ આઉટ લઈ લેશો અને ત્યારબાદ બાગાયતી વિભાગની જે કચેરી છે તમારા જિલ્લા કક્ષાએ ત્યાં તમારે જઈને આ અરજી ફોર્મ અને સાથે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. અને વધુ માહિતી માટે મિત્રો તમારે બાગાયતી વિભાગના જે કર્મચારીઓ હોય છે એમને જે જાણકારી આગળની પ્રોસેસ છે તે બધી એમના પાસેથી જાણી લેવાનું. આશા કરું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય
જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પેજને ફોલો જરૂર કરી લેજો. ફરી મળીશું નવી માહિતી, નવી યોજના સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.